વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે રિયલ એસ્ટેટના સૌથી ગતિશીલ અને ગ્રાહક કેન્દ્રિત સેક્ટર વિશે વાત કરીશું. મોડ્યુલ 17 રિટેલ એન્ડ મોલ્સ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ સાયન્સ ઓફ ફૂટફોલ્સ તરીકે ઓળખાય છે. અહીં વેલ્યુએશન માત્ર જગ્યાના કદ પર નહીં, પરંતુ તે જગ્યા ગ્રાહકોને આકર્ષવાની કેટલી ક્ષમતા ધરાવે છે, એટલે કે તેના કેચમેન્ટ પાવર પર નિર્ભર છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે ઈ-કોમર્સના યુગમાં ભૌતિક સ્ટોર્સનું અસ્તિત્વ હવે માત્ર સામાન વેચવા માટે નહીં, પણ બ્રાન્ડ એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ રિટેલ એન્ડ મોલ્સ વેલ્યુએશનથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે મોલ ડાયનામિક્સ. અહીં સિનર્જીનો સિદ્ધાંત કામ કરે છે. એન્કર ટેનન્ટ્સ જેમ કે મોટા બ્રાન્ડ્સ ગ્રાહકોને ખેંચી લાવે છે, જેનાથી નાના વનેલા સ્ટોર્સને ફાયદો થાય છે. આંતરરાષ્ટ્રીય પ્રેક્ટિસમાં ટ્રેડિંગ ડેન્સિટી અને રેન્ટ ટુ સેલ્સ રેશિયોને પ્રાધાન્ય અપાય છે. ભારતીય સંદર્ભમાં લીઝ ઓનલી મોલ્સની વેલ્યુ સ્ટ્રાટા સોલ્ડ મોલ્સ કરતાં વધુ હોય છે, કારણ કે ત્યાં મેનેજમેન્ટ પર સિંગલ ઓનરનો કંટ્રોલ હોય છે. બીજી મહત્વની બ્રાન્ચ છે રેવન્યુ મોડલ્સ. રિટેલમાં ભાડું માત્ર ફિક્સ નથી હોતું, પણ તે મિનિમમ ગેરંટી એમજી અને રેવન્યુ શેરિંગ એટલે કે વેચાણના ટકા મુજબ ભાડું હોય છે. ઓક્યુપન્સી કોસ્ટ રેશિયો એ સ્ટોરની પ્રોફિટેબિલિટી માપવાનો મુખ્ય સાધન છે. જો કોઈ મોલમાં CAM ચાર્જીસ પારદર્શક ના હોય, તો તે ભાડુઆતોને દૂર કરે છે અને પ્રોપર્ટીની વેલ્યુ ઘટાડે છે. લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજ મુજબ IVS 105 અંડર રિટેલ માટે ઇન્કમ અપ્રોચ સૌથી વધુ સચોટ છે. RICS રેડબુક ટર્નઓવર રેન્ટ્સના વેલ્યુએશન માટે માર્ગદર્શિકા આપે છે. ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ્સ માટે FSSAI અને ફાયર સેફટી મંજૂરીઓ અનિવાર્ય છે. તેના વગર પ્રોપર્ટીનો મોટો હિસ્સો બિનઉપયોગી બની શકે છે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં કેચમેન્ટ એનાલિસિસ પર ધ્યાન આપો. મોલની આસપાસના 3 થી 5 કિલોમીટરના વિસ્તારમાં લોકોની આવક અને ખર્ચ કરવાની ક્ષમતા તપાસવી જરૂરી છે. સિનિયર વેલ્યુઅરે મોલની ઝોનિંગ અને સર્ક્યુલેશન પણ જોવી જોઈએ. જો ઉપરના માળ સુધી પહોંચવાનો રસ્તો જટિલ હોય, તો ત્યાં ડેડ ઝોન્સ ઊભા થશે અને ભાડું ઘણું ઓછું રહેશે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં નવા મોલ આવવાને કારણે જૂના મોલ પર પડતા કેનિબલાઇઝેશન રિસ્કને અવગણશો નહીં. સુરતના હાઈ સ્ટ્રીટ કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે મેટ્રો રેલ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બાંધકામ દરમિયાન રેન્ટ અબેટમેન્ટ એટલે કે ભાડામાં ઘટાડો લાવી શકે છે, પણ લાંબા ગાળે તે ફૂટફોલમાં 30% સુધીનો ઉછાળો લાવી વેલ્યુ વધારી શકે છે. અંતમાં રેડ ફ્લેગ્સ બ્રાન્ચ આપણને એન્કર સ્ટોર પરની વધુ પડતી નિર્ભરતા અને એટ્રિયમમાં ગેરકાયદેસર કિયોસ્ક સામે ચેતવે છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ દેખાશે જ્યારે તમે મોલના કેટેગરી મિક્સ અને મેનેજમેન્ટ ક્વોલિટીને વેલ્યુએશન લોજિક સાથે જોડશો.